નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર હજી પણ ક્યાં ક્યાં જિલ્લાઓમાં મધ્યમથી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમારા સુધી અમારી અપડેટ પહોંચતી રહે. તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને સિસ્ટમ હજી પણ કચ્છના ભાગો અને લાગુ પાકિસ્તાનના ભાગો નજીક સ્થિર જોવા મળી રહી છે. સિસ્ટમ ડીપ ડિપ્રેશન તરીકે હજી પણ આમ જોવા જઈએ તો કચ્છના ભાગો પર જ સ્થિર છે. છેલ્લી 24 કલાકથી ખાસ કોઈ મોટી મુવમેન્ટ સિસ્ટમે કરી નથી અને હજી પણ આ સિસ્ટમ છે તે આવનારી 24 કલાકની અંદર ખાસ કરીને વધુ આગળ વધે તેવી શક્યતાઓ ઓછી જણાઈ રહી છે, કારણ કે સિસ્ટમને આગળ વધવા માટે જે પરિબળો છે તે નબળા સાબિત થઈ રહ્યા છે, જેના પરિણામે સિસ્ટમ અત્યારે એ ભાગો પર સ્થિર જોવા મળી રહી છે. તો એક લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ પણ બંગાળની ખાડીના ભાગોમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મધ્ય પૂર્વ બંગાળની ખાડીના ભાગો નજીક એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને આ બંને સિસ્ટમ વચ્ચે મતલબ કે જે કચ્છના ભાગોથી લઈ અને શિવપુરી, ડાલ્ટન, જે જમશેદપુર અને કોંટાઈના ભાગો પરથી બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે. ઓફશોર ટ્રફ પણ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને આગામી 24 કલાક સિસ્ટમની મુવમેન્ટ કેવી રહેશે તે જોઈએ તો ખાસ કરીને અત્યારે જે કચ્છના ઉત્તરીય ભાગોના જે સિસ્ટમ સ્થિર જોવા મળી રહી છે, ત્યારબાદ હવે આવનારી 8 થી 12 કલાકની અંદર સિસ્ટમ થોડી ઉત્તર દિશા તરફ આગળ વધી ફરીથી પશ્ચિમ દિશા તરફ જઈ અને દક્ષિણ દિશા તરફ ટર્ન મારી અને અરબી સમુદ્રમાં જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જો અરબી સમુદ્રમાં જાય સિસ્ટમ તો થોડા સમય માટે વાવાઝોડાની કેટેગરી સુધી પણ મજબૂત બની શકે છે. જો કે હાલ આપણે શક્યતાઓ ઓછી માની રહ્યા છીએ. તો આ પ્રકારની સ્થિતિ સિસ્ટમની દેખાઈ રહી છે, એટલે ખાસ કરીને આ સિસ્ટમની અસર છે તે હજી પણ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. ત્યારે આગામી 24 કલાકમાં ક્યાં ક્યાં જિલ્લાઓમાં કેવો વરસાદ પડશે તે જોઈએ તો દક્ષિણ ગુજરાતની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ ઘટી જશે, પરંતુ જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે મતલબ કે જે સુરત, વાપી, નવસારી, દમણ, દાદરા, નગર હવેલી સહિતના ભાગો છે તેમાં હળવા મધ્યમ ઝાપટાથી સીમિત વિસ્તારમાં હળવો વરસાદ, ક્યાંક ક્યાંક સીમિત વિસ્તાર હોય જ્યાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહે. જ્યારે ભરૂચ, નર્મદા, જે તાપી અને ડાંગ સહિતના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહેશે, ઓછી રહેશે, પરંતુ છૂટો છવાયો વરસાદી માહોલ આ ભાગોમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે. તો તે પ્રમાણે જ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ઘટી જશે. અમુક સમય માટે તડકો પણ નીકળશે, અમુક સમય માટે વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તેમજ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને સીમિત વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતાઓને બાદ કરતા એકંદરે વરસાદની ગતિવિધિ ઓછી રહે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં હજી આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ મોરબી જિલ્લાના અમુક ભાગો છે, જામનગર અને દ્વારકા જિલ્લામાં વધુ રહેવાની શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો સિસ્ટમની અસર, મુખ્ય અસર હવે જામનગર અને દ્વારકા જિલ્લામાં રહેશે, જેમાં 12 કલાક થોડી વધુ અસર રહેશે, ત્યારબાદ તેમાં પણ ઘટાડો થતો જશે અને તેને લાગુ જિલ્લાઓ એટલે કે પોરબંદર, રાજકોટ જિલ્લાના ભાગો છે, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે, તેમાં વરસાદની ગતિવિધિમાં આંશિક રીતે ઘટાડો થશે, પરંતુ હજી પણ 12 કલાક સુધી આમાં થોડો વરસાદી માહોલ જોવા મળી શકે છે. રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે, અમુક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતાઓ પણ રહે. જ્યારે બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં તડકો પણ નીકળશે, વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે અને રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ પણ જોવા મળશે. એટલે રેડા ઝાપટા સ્વરૂપે હજી વરસાદનું જોર થોડું રહી શકે છે અને સીમિત કોઈ સેન્ટર હોય જ્યાં હળવા મધ્યમ વરસાદને બાદ કરતા વરસાદની ગતિવિધિ બીજા ભાગોમાં ઓછી થઈ જશે અને 12 કલાકની અંદર આ ભાગોમાં વધુ રાહત મળે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ નહીં, સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક રેડા ઝાપટા અને સીમિત એકલ લોકલ સેન્ટરોમાં હળવો મધ્યમ વરસાદને બાદ કરતા વરસાદની ગતિવિધિ ઓછી રહે. સૌથી વધુ અસર કચ્છના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે, જેમાં કચ્છના લખપત, નલિયા, નખત્રાણા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ સહિતના ભાગો છે. આ ભાગોમાં હજી આવનારી 24 કલાક ભારે રહી શકે છે અને આ ભાગોમાં મધ્યમથી ભારે અને અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે. એટલે કે જે દરિયાઈ પટ્ટીના દરિયા બેલ્ટના વિસ્તારો છે એ ભાગોમાં હજી પણ આ સિસ્ટમનું તાંડવ જોવા મળી શકે છે. પવન સાથે તીવ્ર મેઘતાંડવ હજી પણ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. જ્યારે રાપર, ભચાઉ આજુબાજુના ભાગો છે, ખાવડા આજુબાજુ, હાજીપીર આજુબાજુના ભાગો છે,
તેમાં આંશિક રાહત મળે, પરંતુ ત્યાં વરસાદની ગતિવિધિ તો ચાલુ જ રહેશે અને ત્યાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ, સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ પણ હજી પડી શકે છે, પરંતુ વધુ જોર દરિયાઈ બેલ્ટના જે વિસ્તારો છે તેમાં રહી શકે છે. તો સિસ્ટમ હવે ક્રમશઃ જેમ દરિયાઈ તરફ આગળ વધશે તેમ તેમ વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે. કચ્છ માટે હજી પણ આવનારી 24 થી 36 કલાક સુધી સમયગાળો છે તે ભારે રહી શકે છે. જો સિસ્ટમ વધુ સમય માટે હજી કચ્છના ભાગો પર રહે તો કચ્છના ભાગો માટે થોડી કલાકો વધી શકે છે, એટલે કે 24 થી લઈને 36 કલાક સુધીનો સમયગાળો હજી કચ્છના ભાગોમાં વરસાદની ગતિવિધિ રહેવાની શક્યતાઓ